આજે આપણે ડુંગળી માટે હવે સલવાર બનાવીશું। સલવાર બનાવવા માટે આપણે પહેલાં 80 સાંકળી લેશું। 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 આવી રીતે આપણે 80 પહેલાં સાંકળી લઈ લઈશું। આપણી 80 સાંકળી તૈયાર છે। હવે પાછું આપણે 2 સાંકળી વધારે લેશું અને આ 3 પેલી છે છોડી અને ચોથામાંથી આપણે પાસા શરૂઆત કરી દઈશું। એટલે આ જે 3 સાંકળી છે એ આપણો એક પાસો થઈ ગયો અને બાજુમાંથી શરૂઆત કરી દઈશું। બધી જ સાંકળીમાં એક એક પાસો નાખીશું। આવી રીતે આપણે આખો રાઉન્ડ કમ્પ્લીટ કરીશું। આપણે આ પહેલો રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી નાખ્યો છે। 80 પાસા થયા છે બધા થઈ। હવે આપણે રાઉન્ડ બીજો લેવાનો છે। ટર્ન કરશું એટલે પહેલાં 3 સાંકળી લેશું। આ સાઈડથી ટર્ન કરી પાછળના ભાગથી ગૂંથવાની શરૂઆત કરી દઈશું। આવી જ રીતે આ રાઉન્ડ પણ આપણે કમ્પ્લીટ કરીશું। આવી રીતે આપણો આ બીજો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આપણે ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ કરવાનો છે। એના માટે આપણે 3 સાંકળી લેશું અને ટર્ન કરી અને પહેલામાં નથી નાખવાનું, બીજાથી શરૂઆત કરી દઈશું। આ 3ની સાંકળી લીધી છે, આપણો એક પાસો થઈ ગયો છે। આપણે આગળના વિડીયોમાં પાર્ટ 1 વિડીયોમાં ડુંગળી બનાવવા માટે ટી શર્ટ બનાવી દીધું છે। હવે આ ડુંગળીનું જે ભાગ છે તે બનાવવાનું છે। સલવાર સાથે ડુંગળી જે અટેચ આવે છે એ ભાગ બનાવીએ છીએ આપણે। ત્રીજા રાઉન્ડમાં પણ બધામાં સિંગલ પાસા જ નાખવાના છે। બધામાં એક એક પાસો જ નાખવાનો છે, આખો પાસો જ નાખવાનો છે। આવી રીતે આપણે આ ત્રીજો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી દઈશું। આવી રીતે આપણે ત્રીજો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી દીધો છે। હવે ચોથો રાઉન્ડ। 3 સાંકળી લીધી છે, પછી એક પાસો, આવી જ રીતે આવી રીતે આપણે ચોથો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરીશું। આવી રીતે આપણે ચોથો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે। પાંચમો રાઉન્ડ આ રીતે જ છે। 3 સાંકળી લીધી, એક પાસો, બધામાં એક એક પાસા જ નાખવાના છે। આવી રીતે આપણે પાંચમો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી નાખશું। પાંચમો, છઠ્ઠો, સાતમો ને આઠમો, 8 રાઉન્ડ સુધી આપણે આવી રીતે કમ્પ્લીટ કરી નાખશું। આવી રીતે આપણે 8મો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી દીધો। હવે 9મો રાઉન્ડ। 9મો રાઉન્ડ પણ આ જ રીતે કરવાનો છે।
પાછો કોકનો ફોન આવે. 9મો રાઉન્ડ છે. 9, 10, 11, 12 અને 13 રાઉન્ડ સુધી સેમ ટુ સેમ આવી રીતે જ કરી જવાનું. આવી રીતે આપણે આ 13મો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 ને 13 રાઉન્ડ આપણે પૂરા કરી દીધા છે. હવે 14મો રાઉન્ડ 2, 3 સાંકળી લઈ અને ટર્ન કરી દેવાનું છે. 14મા રાઉન્ડમાં આપણે 40 પાસા લેવાના છે. 80 પાસાનો કુલ રાઉન્ડ હતો, એમાંથી 40. હવે સલવારના ભાગ શરૂ કરીએ. 5, 6, 7. આવી રીતે આપણે 40 પાસા લઈ લેશું. 14મો રાઉન્ડ આપણે આ રીતે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે 15મો રાઉન્ડ અને 16મો રાઉન્ડ અહીંયાથી આપણે પાછળથી ટર્ન લઈ લેવાનું છે. 14મો રાઉન્ડ પૂરો થયો. 15 અને 16 રાઉન્ડ બે પણ 40 પાસાના થશે. આવી રીતે 15મો રાઉન્ડ અને 16મો રાઉન્ડ કમ્પ્લીટ કરી. આવી રીતે આપણે 16મો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે 17મો રાઉન્ડ 3 સાંકળી લીધી છે. અચ્છા, એક છોડી દેવાનું છે. આ બીજો પણ છોડી દેવાનો છે. અને ત્રીજા પાસામાં 2 પાસા લેવાના. એ જ પાસાની અંદર વળી એક સાંકળી લેવાની. પાછા એની જગ્યાએ 2 પાસા લેવાના. પાછા 2 પાસા છોડી દેશું અને ત્રીજા પાસાની અંદર 2 પાસા, એક સાંકળી અને 2 પાસા. 2 પાસા છોડી ત્રીજામાં 2 પાસા, એક સાંકળી અને 2 પાસા. 2 પાસા છોડી ત્રીજામાં. આવી રીતે આ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરીશું. 17મો રાઉન્ડ આપણો અહીંયા પૂરો થયો છે. છેલ્લે લાસ્ટ એ 2 પાસા છોડી અને ત્રીજામાં એક પાસો લઈ લેવાનો છે. આપણા આ જે છે એ 12 બન્યા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. 3 સાંકળી લઈ અને ટર્ન કરી દેવાનું છે. હવે આપણા 18મા રાઉન્ડમાં આ 2 જ્યારે પાસા લઈ વચ્ચે એક સાંકળી લીધી હતી એમાં લેવાનું છે એક પાસો અને 2 સાંકળી, એક પાસો અને વી સ્ટીચ કહેવાય. એક પાસો, 2 સાંકળી, એક પાસો, એક પાસો, 2 સાંકળી, વળી એની જગ્યા ઉપર એક પાસો લેવાનો છે. આવી રીતે આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કરી નાખશું. આ રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. પછીના નેક્સ્ટ રાઉન્ડમાં આપણે હવે દર વખતે ઘટાડવાનું થશે. એક પાસો, એક સાંકળી અને એક જ પાસો. અહીંયા આપણે 2 પાસા ઘટાડ્યા છે. પછી 2 પાસા, એક સાંકળી અને 2 પાસા. આજે આપણે 2 સાંકળી લીધી હતી એમના અંદર જ નાખવાનું છે. 2 પાસા, એક સાંકળી અને 2 પાસા.
લાસ્ટ સુધી આપણે આવી રીતે કરી નાખી. છેલ્લા એકમાં આવી રીતે પહેલાં કર્યું એવી જ રીતે એક પાસો એક સાંકળીને એક પાસો કરશું. લાસ્ટ જ્યાં પહોંચ્યા ત્યાં આપણે એક પાસો એક સાંકળી અને એક પાસો લેશું અને છેલ્લે 3ની ચેન હતી એમાં એક આપણે પાસો લઈ લેશું. 3ની ચેન અને જે એક પાસો એક સાંકળી કર્યું હતું તેમાં આપણે એક ઓનલી સિંગલ પાસો જ લેવાનો છે અને એ સ્કીપ કરી અહીંયા આગળ જે 2 પાસા એક સાંકળી લીધું હતું એમના વચ્ચે એક પાસો 2 સાંકળી અને એક પાસો વી સ્ટીચવાળો રાઉન્ડ લેશું. 2 સાંકળી અને એક પાસો. આવી રીતે રાઉન્ડ કમ્પ્લીટ કરીશું. આપણે લાસ્ટ સુધી પહોંચી ગયા છીએ. અહીંયા જે હતું ત્યાં આપણે એક પાસો નાખીશું અને 3ની ચેન હતી ત્યાં એક સિંગલ પાસો. હવે આ રાઉન્ડમાં આપણે પહેલાં અને છેલ્લે 2 પાસા આવી ગયા છે. 3ની ચેન લઈ પછીનો રાઉન્ડ શરૂ કરીશું. પાસાની ઉપર પાસો એટલે આપણા 2 પાસા થઈ ગયા છે. હવે પાછું એક પાસો અને એક સાંકળી. અહીંયા પણ 2 પાસા આપણે ઘટાડ્યા છે. પહેલા રાઉન્ડમાં જ્યારે 12 પાસા હતા 12 આવું હતું, બીજામાં 10 થયા, હવે આપણે 8 થશે. બે પાસા એક સાંકળી, 2 પાસા, એક સાંકળી અને 2 પાસા, 2 પાસા, એક સાંકળી અને 2 પાસા. આવી રીતે આ રાઉન્ડ કમ્પ્લીટ કરીશું. આપણા 8 બની ગયા છે. 1 2 3 4 5 6 7 ને 8. હવે લાસ્ટમાં એક પાસો એક સાંકળી એક પાસો અને છેલ્લે અહીંયા 2 પાસા. ત્રણ સાંકળી, એક પાસો લીધો છે. હવે જે અહીંયા આપણે એક પાસો એક સાંકળી કર્યું હતું ત્યાં એક પાસો નાખી દઈશું અને વી સ્ટીચ આપણે અહીંયાથી શરૂ કરશું. આપણે આ રાઉન્ડમાં 8 વી સ્ટીચ થશે. એક પાસો, 2 સાંકળી, એક પાસો, એક પાસો, 2 સાંકળી, એક પાસો, એક પાસો, 2 સાંકળી, એક પાસો. આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરીએ. લાસ્ટમાં અહીંયા 3 પાસા થશે. પછીનો રાઉન્ડ 22 ને 23મો રાઉન્ડ ચાલુ કર્યો આપણે. 3 પાસા, વી સ્ટીચમાં એક પાસો, એક સાંકળી, એક પાસો. ત્યાર પછીનામાં 2 પાસા, એક સાંકળી, 2 પાસા. બે પાસા, એક સાંકળી, 2 પાસા. આ રીતે આપણે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરીશું. આવી રીતે આપણે આ 23મા રાઉન્ડમાં લાસ્ટમાં એક પાસો, એક સાંકળી અને એક પાસો. પછી અહીંયા 3 પાસા હતા એની ઉપર
3 પાસા લઈ લેશું. ચોવીસમો રાઉન્ડ 4 પાસા થશે. હવે શરૂઆતમાં 1 2 3 અને આ એક આપણે જે લીધું હતું એની અંદર એક ચોથો પાસો. પછી હવે 6 20 સ્ટીચ આવશે. 20 સ્ટીચ એટલે એક પાસો, 2 સાંકળી અને એક પાસો. ત્યાર પછી પાછું એક પાસો, 2 સાંકળી અને એક પાસો. આવી રીતે આપણે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરીશું. 24મો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે 25મો રાઉન્ડ 3ની સાંકળી લઈ અને ટર્ન કરી દીધો છે. આ વખતે સેમ 4 પાસા, પાસાની ઉપર પાસા અને 6 વાર 2 પાસા, એક સાંકળી, 2 પાસા લેવાળું 6 વાર બનશે આપણું. 1 2 એક સાંકળી, 2 પાસા, 2 પાસા, એક સાંકળી અને 2 પાસા. આવી રીતે રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખશું. 3 બનાવ્યા છે, 3 બનાવી છેલ્લે 4 પાસા લઈ લઈશું. પછી આપણો રાઉન્ડ ટર્ન કરી દઈશું. 25મો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે આપણો. હવે 26મો રાઉન્ડ. 26મા રાઉન્ડમાં હવે આપણે અંદરનું જે કંઈ છે એ ઘટાડવાનું નથી. ખાલી અહીંયા 4 પાસા છે, એમાંથી આપણે એક પાસો સ્કીપ કરી દઈશું. આ 2 લીધા, ત્રીજામાં નહીં કરીએ, સીધું ચોથામાં આપણે પાસો લઈ લઈશું. એક પાસો અહીંયા આગળ એવી રીતે ઘટાડ્યો, પાછળ પણ એવી રીતે, છેલ્લે પણ એવી જ રીતે પાસો એક ઘટાડીશું. અને આ તો 20 સ્ટીચનો રાઉન્ડ છે. એક પાસો, 2 સાંકળી અને વળી એક પાસો. એક પાસો, 2 સાંકળી અને એક પાસો. આ રાઉન્ડ પૂરો કરી લાસ્ટમાં એક પાસો લેવાનો છે. બીજો પાસો સ્કીપ કરી અને છેલ્લા 2 પાસા આપણે પાસા ઉપર પાસા રાખી દઈશું. 26મો રાઉન્ડ કમ્પ્લીટ થાય છે. હવે 27મા રાઉન્ડ માટે 3 સાંકળી ટર્ન કરી અને 2 પાસા લેવાના છે. આ ત્રીજો છે એ આપણે છોડી દઈ અને સીધું 2 પાસા, એક સાંકળી, 2 પાસા. આ રીતે આપણું 6 વાર બનશે. આપણે સલવારનો એક પાંચાનો એક પગનો ભાગ બનાવ્યો છે અને બીજા પગનો ભાગ પણ આ રીતે સેમ બનાવવાનો છે. જેવી રીતે આમાં ઘટાડ્યું છે એવી રીતે ઘટાડતું જવાનું છે. પગનો ભાગ સેમ ટુ સેમ આ રીતે જ બનશે બીજા પગનો. આ છેલ્લો પાસો એક તરત પછીનો પાસો છોડી અને છેલ્લા 2 પાસામાં આપણે એક પાસો નાખીશું. સત્યાવીસ પાસા થઈ ગયા છે. 27મો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. હવે આપણે 28મો રાઉન્ડ 20 સ્ટીચનો કરીશું. અઠ્યાવીસમો 20 સ્ટીચ વાળો આવશે. પછી 29નો આજે 2 વાળો આવશે. 30નો 20 સ્ટીચનો આવશે. 31નો વળી આ 2 પાસા એક સાંકળી વાળો આવશે. 32મો 20 સ્ટીચનો આવશે અને 33મો રાઉન્ડ છે એ પાછો 2 પાસા એક સાંકળી વાળો આવશે. સેમ ટુ સેમ આ રીતે જ આપણે આગળ વધવાનું છે. સેમ 2 પાસા
અને 6 વચ્ચેની જે પેટર્ન આવે છે તે બનાવવાની થશે અને છેલ્લે પણ 2 પાસા. આવી રીતે આપણે આ સલવારનો ભાગ છે એ પૂરો કરીએ. 33 રાઉન્ડ સુધી જવાનું છે. 20 સ્ટીચ પછીનો રાઉન્ડ આવે છે કે 2 પાસા એક સાંકળીવાળો, 2 પાસા. સેમ આ રીતે આપણે કમ્પ્લીટ કરી નાખીએ. 33મો રાઉન્ડ પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે અહીંયા પાછળ પ્રેસ બટન લગાવવા માટેનું, જો ભગવાનની સલવાર આપણી કંઈક આવી બની છે, અહીંયાથી આમ ભેગી થઈ જશે એટલે અહીંયાથી આમ પ્રેસ બટન ટાંકી વાળશું. ઘનશ્યામ મહારાજની સલવાર પાછળથી બેકથી ઓપન જ હોય છે એટલે અહીંયા જે પ્રેસ બટન ટાંકવા માટે આપણે અહીંયા આડું ગૂંથવાનું રહેશે. હવે એ પાછી સિંગલ પાસાની લાઈન કરવાની થશે. સિંગલ ક્રોશિયા અહીંયા કમ્પ્લીટ થઈ ગયો આપણો 33મો રાઉન્ડ. પછી એક સાંકળી લઈ અને અહીંયાથી આડું ચાલવાનું છે. સિંગલ પાસો નાખવાનો છે. બધા જ પાસાની અંદર આપણે 2 પાસા સિંગલ નાખવાના. સિંગલ પાસો, સિંગલ ક્રોશિયા. સિંગલ ક્રોશિયા કેવી રીતે નાખશું? અંદરથી નાખી બહાર કાઢી સીધું આપણે કાઢી લેશું. સિંગલ ક્રોશિયા બધામાં 2 નાખવાના છે એટલે આપણા 33 રાઉન્ડ થયા છે ઊભા, એટલે આપણે અહીંયા 36 સિંગલ ક્રોશિયા આવશે. તેત્રીસ છે ને 33ના ડબલ આપણે 66 ડબલ ક્રોશિયા આવશે. સિંગલ ક્રોશિયા. આવી રીતે છેક અહીંયા સુધી ઉપર સુધી આપણે પૂરું કરી દઈએ. એક રાઉન્ડ કરી નાખ્યો છે સિંગલ પાસાનો. હજુ એક રાઉન્ડ કરવાનો છે. બધા સિંગલ પાસામાં પાછો એક સિંગલ પાસો, એક સાંકળી લઈ અને ટર્ન કરી અને દરેક સિંગલ પાસામાં એક સિંગલ પાસો લેવાનો છે. જેથી કરીને આપણું આ પાછળનું કવર થઈ જાય. બધામાં સિંગલ પાસો એક આપણે નાખતા જઈશું. એવી રીતે છેક સુધી પૂરું કરી દેવાનું છે. લાસ્ટ સુધી આપણે પહોંચી ગયા છીએ. એક ચેન લઈ અને આપણે અહીંયા એને જોઈન્ટ કરી દેવાનું છે. આપણે એને જેથી કોઈ દિવસ નીકળે નહીં. અને વધેલો દોરો છે આપણે કટ કરી નાખશું. જેવી રીતે આપણે અહીંયા કર્યું છે સેમ એવી જ રીતે આપણે આ અડધો ભાગ જે છે પગનો એમાં પણ કરી નાખશું. અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. આ છે એ આપણે બીજો ભાગ બની જશે ત્યારે સ્ટાર્ટ કરીએ અને અહીંયાથી સીધું આવી રીતે અહીંયા આપણે પૂરું કરી દઈશું. અથવા તો અહીંયા કરી નાખીએ તોય ચાલે. આપણે અત્યારે પહેલાં જ કરી નાખીએ કે પછી કરી નાખશું. ચાલો, એટલે હવે આ જે ભાગ બનાવ્યો આપણે સલવારનો 13 રાઉન્ડ સુધી આપણે તો બંનેનું સેમ જ બનાવ્યું હતું. 14મો રાઉન્ડ અહીંયાથી સ્ટાર્ટ કરવાનો છે આપણે. તો 14મો રાઉન્ડ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી દઈએ. અને જેવી રીતના આ ભાગ બનાવ્યો છે સેમ એવી રીતે અહીંયા બનાવવાનું છે. જેટલા ઘટાડ્યા છે એટલા ઘટાડતું જવાનું છે સેમ. એટલે સલવાર પરફેક્ટ માપની ઘનશ્યામ મહારાજની સલવાર બની જશે. આ 14મો રાઉન્ડ એક તમને કરી બતાવું છું. ત્યાર પછી સેમ ટુ સેમ એવી રીતે કરી નાખવાનું છે.
આવી રીતે આપણે 14મો રાઉન્ડ કમ્પ્લીટ કરીએ. 14મો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. 15, 16, 16થી બધા રાઉન્ડ 33 સુધી આવી રીતે રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી નાખીએ છીએ. બંને સલવારના ભાગ બની ગયા છે. હવે પ્રેસ બટન ટાંકી તમે અહીંયા વેલક્રો લગાવો હોય તો વેલક્રો પણ લગાવી શકો છો. એક અહીંયા ટાંક્યું છે તો એની સામેની ભાગ આગળની સાઈડ ટાંકવાનું થશે. આવી રીતે આપણે બધા પ્રેસ બટન લગાવી દઈએ. પ્રેસ બટન બધાય ટાંકી વાળ્યા છે. આપણે સલવારમાં અહીંયા પેક કરવા માટે 3 ટાંકા છે. બંધ કરી એટલે ભગવાનનું આની જગ્યાએ તમે વેલક્રો પણ લગાડી શકો છો. ઉપરની સાઈડ 2 લગાવ્યા છે અને આ સલવારમાં 3. આપણી સલવાર કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એકવાર ઘનશ્યામ મહારાજને પહેરાવીને જોઈ લઈએ. પરફેક્ટ માપની છે. અહીંયાથી આપણે પહેલાં ઘનશ્યામ મહારાજને પાછળના પ્રેસ બટન બંધ કરી દઈશું. હવે સલવારના બંધ કરી દઈશું અહીંયાના પગ પાસે. પરફેક્ટ માપની સલવાર આપણી તૈયાર છે. હવે આપણે ડંગરી માટે અહીંયા ઉપરથી શરૂઆત કરશું.